કપડો સુપત કપડો બગાડે, કેમ કે સંપ નથી. એક ઘરની અંદર પતિ પત્ની બેને બહુ સંપ, કોઈ દિવસ ઝઘડે નહીં. લગ્ન થયા 15 વર્ષ થયો, સંતાન પ્રભુએ નહીં આપેલું. એક દિવસ એમના પતિદેવ બહાર ગામથી મોડા આવ્યા જરા. પેલા બેનને શરીરમાં તાવ હતો એટલે સૂઈ ગયેલો. એમણે દાળ ગરમ ના કરી, પતિદેવ ગરમ થઈ ગયા એટલે 2-4 અપશબ્દ બોલ્યા, 2-4 ધોલો મારી દીધી પત્નીને. પછી પત્ની કહે છે, મને તાવ હતો ને તમે સહેજે વિચાર ના કર્યો ને તમે ગરમી કરી. જાઓ, આજથી તમારી સાથે હું બોલવા નથી માગતી, તમારી સાથે બોલા, તમારી સાથે બોલો તો મારી માના સોગન. એમ પતિ કે જતા તારી સાથે બોલો તો મારા બાપના સોગન. બે ભાઈ સોગન લીધા, એકબીજા સાથે બોલે નહીં. પતિદેવ જમવું હોય ને તો હાથથી આમ ઈશારો કરીને એક્શન કરીને બતાવે, ચા પીવી હોય તો અમે એક્શન કરીને બતાવે, પણ બોલવાનું બંધ. દિવસ તો જમનો તેમનો પસાર કર્યો ભાઈ, પણ પડી રાત ને આગળ ચાલી વાત. એ કઈ ઊંઘ ના આવે. પત્ની વિચાર કરે કે જો એ બોલવાનું ચાલુ કરે ને તો હું ચાલુ કરી દઉં. પતિદેવ વિચાર કરે કે એ બોલવાનું ચાલુ કરે તો હું ચાલુ કરી દઉં. ગળા સુધી વિચાર બેનો, પણ સ્ટાર્ટિંગ કોણ કરે? બે સોગન ખાધેલા. એટલે આ પતિદેવ સવારમાં ભાઈ વહેલા બેઠા થઈ ગયા અને ચૂલામાં સળગાવીને પાણીની ડેગડી ચડાવી દીધી, પાણી ગરમ કરવા માટે મૂકી દીધી ડેગડી, અને બેઠા બેઠા દાંતણ કરે. એમની પત્ની વિચાર કરે કે આ કોઈ દિવસ વહેલા ના ઉઠે, પણ આ ઝઘડો કર્યો એટલે મને રાજી કરવા ક્યાં વહેલા ઉઠી ગયા. એટલે પત્ની પણ વહેલી ઉઠી અને સામેનો લઈને ચોકમાંથી કચરું વારે. પત્નીની નજર એના પતિ સામે ગઈ. પતિ બેઠા બેઠા દાંતણ કરે, તેમનો ચોયણો હતો પહેરેલો. એ ચોયણાની નાળી લાંબી બહુ અને એને નીચે ફૂમતું. તો પણ ચૂલામાંથી લાકડું સળગતું બહાર આવ્યું ને તો પણ ફૂમતું હળગ્યું. ફૂમતું હળગ્યું એટલે આ બહેને નજર પડી, ચોક્કસ ધણી હળગવાના. આવડો મોટો ટેટો હોય ને એની દિવેટ હળગે, ટેટો ફૂટ્યા વગર એ આમાં નાડું હળગ્યું એટલે અમારે ધણી હળગવાના. એટલે ગમે રીતે એમને બચાવવા તો પડે, પણ શું કરે, બોલા લીધેલા. એટલે એને લીટી જોડીને ગાવાનું ચાલુ કર્યું. હાથમાં સાવેણો લઈ અને નાચતી હોય ડિસ્કો કરીને એને ગાવાનું ચાલુ કર્યું કે આટલામાં કોકની નાડી સળગે છે રે ભાઈ, આટલામાં કોકની નાડી સળગે છે રે ભાઈ, આટલામાં કોકની નાડી સળગે છે રે ભાઈ, આટલામાં કોકની નાડી સળગે છે રે ભાઈ. પુરુષ વિચાર કરે કઈ બીજું કોઈ તો છે નહીં, ચોક્કસ મને સંભળાવા જ ગાતી લાગે છે. એને જોયું ત્યાં એના જ ચોયણા નાડું હળગેલું, બાપ રમ રમાઈને ઓલવી કાઢ્યું અને મનમાં ખુશ થઈ ગયો કે વાહ ભાઈ વાહ, ખરી કુળવાન કન્યા. હંમેશા તમે જો કુળવાન કન્યા હોય, એના ધણીએ ઘરમાં માર માર્યો હોય ને, પણ 4 બહેનોની વચ્ચે બેઠી હોય અને બધી બહેનો વાત કરે કે આજ અમે જ વેડમી ખાધી. બીજી બેન કે અમે તો વડવો બનાવ્યો, ત્રીજી બેન કે અમે ખમણ ખાધો. અલી છવી ત્યાં શું ખાધું? છવી એમ ના કે મેં ઢોકળો માર ખાધો, પણ શું કે અમે પોચો ઢોકળો ખાધો. બોલો, પોતાના ઘરની આબરૂને ઢોંકી રાખે. કુવા ઢાંકણો અને ખેતર ઢાંકણ વાળ, બાપનું ઢાંકણ બેટડો ને ઘરનું ઢાંકણ છે નાર. સ્ત્રીને એટલે જ પરમાત્માએ મા બનવાનો ચાન્સ આપ્યો છે, કારણ કે એના હૃદયમાં પ્રેમ છે, દયા છે. પુરુષ માર મારતો હોય છતાં ઓફિસેથી એમના પતિ 8 વાગે આવતા હોય ને, 1 જ કલાક જો લેટ થઈ જાય, 8ના બદલે ઘડિયાળમાં થાય 9, તો ઊંચો નીચો થઈ જાય એમનો વહુ. જાન રમેશ ફોન કરજો ઓફિસે, નીકળી ગયા છે કે નથી નીકળી ગયા, અને જગા કૂટરખાર જોઈતું. હમણાં એક્સિડન્ટ બહુ થાય છે, રસ્તામાં કંઈ અથડે જ નહીં ગયા ને. અને બોલો ડેરે દિવાય કરી આવે, ખોડિયારમાં, અંબેમાં, બહુચરમાં, રામદેવજી, ભાથીજી એ ડેરે દીવા કરે. કેટલો શ્રીફળ વધે રે. અને રાજા રણછોડ જો ટીન્યાન પપ્પા ટાઈને આવી જશે તો 5 પૂનમમાં ચાલીને ડાકોર આવીશ. બોલો, આટલી બધી શ્રદ્ધા બહેનો છે, પણ એ સ્ત્રી બાર ગમ ગઈ હોય ને જો હું જે ટાઈમે ના આવે ત્યારે ઘરવાળો ધણી કશું કરે, ઘરમાં દીવોય ના કરે. છોકરો રડી મારે, ગો પાપા હજુ મારી મમ્મી ના આવી, બેસીને મોટી મમ્મી ને વહુ
તા મમ્મી નહીં આવે તો બીજી બે ત્રણ લાવી છે, શું કરવા ગભરાટ ભાઈ? તા ભાઈ આવો પાવર રાખે ચાલે? ટ્રેક્ટરમાં જોજો પાછળ ટાયર કેટલો મોટો અને આગળ નાનો લખોટીઓ જેવો, પણ એ ચારે ટાયર સંપ રાખે છે તો હાઈવે પર રનિંગ કરે છે. એમ આ સ્ત્રીએ લીટી ગઈને પણ પતિને આગમાંથી બચાવ્યા. તો પતિએ વિચાર કર્યો કે ગમે એ રીતે અબોલો તૂટી જાય એવું મારે કરવું પડશે. એટલે આ બેન રોટલા બનાવવા બેઠી. પેલા પતિદેવ લીમડાની સળી હાથમાં લઈ અને એની આગળ જઈને નાચ કરીને ગાવા માંડ્યા. એ આનું રે નામ કોઈ જાણતો હોય તો બોલો રે, આનું નામ કોઈ જાણતું હોય તો બોલો રે, આનું નામ કોઈ જાણતો હોય તો બોલો રે, આનું નામ કોઈ જાણતું હોય તો બોલો રે. લીટી પુરુષે કઈ ભાઈ વિચાર કરે કે બીજું જ કોઈ છે ને મને જ સંભળાવે છે. એટલે રોટલા બનાવતો આ બેન બોલી એનું નામ સળી. એન પતિ કે તારા ને મારા સમ ગયા બળી, અને બે ગયા મળી. બોલો બે નો સંપ એક થઈ ગયો. પંચર ભડાકા વાળી ગાડી હાઈવે ચડી ગઈ. એટલે કહેવાનું શું છે કે જીવનની અંદર સંપ જોઈએ. તો દ્રૌપદીએ પોતાના સાસુમાનું વચન સત્ય કરવા 5 પતિ કર્યા. એટલે પેલી વહુ કહે છે બા મારી એક ધણી છે અને ગામમાં બીજા 4 ભીમ જેવા ખોરી કાઢું એટલે હું છતી. ડોશીમાં કે તું શું છતી? કાલથી જો કથામ જતી માર જેવી નથી. કથામ જઈને આવું શીખી લાવી. એટલે ઘણા માણસો સમજે નહીં તાર મુશ્કેલી થાય. એક કોલેજના પ્રોફેસર ઇંગ્લિશ ભણાવે એટલે પોતાની પત્નીની કહે છે તું ઇંગ્લિશ બોલવાનું શીખી જા. આ પત્ની કહે છે તું મને ગુજરાતી લખતો ના આવડે ને ઇંગ્લિશ કઈથી આવડે? નહીં તાર શીખવું પડશે. ધણીએ બહુ રોપ કર્યો. એટલે પત્ની કે સારું તાર તમે શીખવાડો હું શીખું. એટલે એક જ અક્ષરનો શબ્દ ઇંગ્લિશમાં એક શબ્દ છે ટી. થોડીક ઠંડી થાય એટલે પી. ગુજરાતીમાં આપણે જેને ચા કહીએ છીએ. એકબીજાનો જો હોય ખપ તો પાવો પડે ચાનો કપ. જો હોય શ્રી હરિનો ખપ તો બેઠો બેઠો કર જપ. ભગવાનના જપથી પ્રભુ રાજી થાય છે. ચાના કપથી જગત રાજી થાય છે. ચા દેવી ટાઈમસર લેવી. ઘેર ઘેર પેઠી પલોઠી વાળીને બેઠી 100 જણની એઠી તો કે લાગે બહુ બેઠી. એ આ કળિયુગની દેવી જ છે. એટલે પેલા બેનને 30 શબ્દ આવડી ગયો બોલતો, પણ વાક્યની અંદર કઈ રીતે ઉપયોગ કરવો તે પોતે નહીં શીખેલો. હવે એમના પતિદેવ બહારગામ ગયા છે. સ્કૂલમાંથી ગુજરાતીના સાહેબ એમના ઘેર આવ્યા. એ રમીલાબેન જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. ત્યાં કે છે જગદીશભાઈ કઈ ગયા? જગદીશભાઈ તો ડાકોર ગયા છે. સારું તાર બેન બેસો હું જઉં પછી મળવા આવીશ. પેલો બેન બોલ્યો શું જવું કરો છો? અમારા ઘરનો નિયમ જાણો છો? અમાર ઘેર તો કે ગમે તે આવે તમારે ટીપાય સિવાય ચાલે જ નહીં. અને મારા શોખન છે તમે ટીપીને જાઓ. પેલા સાહેબ વિચાર કરે કાંઈ બાપ ટીપે તેને ધણી ટીપે, મારથી થોડી ટીપાય. હવે એમ ધણી ઘેર છે નહીં એને શોખન દીધા તમે ટીપીને જાઓ. બિચારો બહાર બેઠો બેઠો રાજા રણછોડને યાદ કરે કે હે પ્રભુ આ બેનને સદબુદ્ધિ આપજો. તો આ બેનને સદબુદ્ધિ જ હતી ભાઈ. એ તો ગેસના ચૂલા ઉપર ફર્સ્ટ ક્લાસ ચા તૈયાર કરીને કપ ભરીને બહાર આવી. કપ મૂકીને કે ચલો ટીપી લો. પેલા તાળું વળી કાંઈ હે બાપ ટીપી લો. ટી એટલે ચા ને પી લો બે ગુજરાતી અંગ્રેજી ભેગું કર્યું. ટીપીને જાઓ એટલે ચા પીને જાઓ. ટી પાયા સિવાય ના ચાલે એનો મતલબ કે ચા પાયા સિવાય ના ચાલે. પણ બોલો ભેગું કર્યું કેટલી મુશ્કેલી થઈ ગઈ. ઘણી વાર માણસો સમજે નહીં તાર આવી મુશ્કેલી થાય. 2 મિત્રો કોલેજમાં સાથે ભણેલા. એમાં એક ભાઈ ગામડામાં ગયો તે ટામેટોની ખેતી કરી. બીજો અહીં અમદાવાદમાં બેંક મેનેજર થયેલો. હવે પેલો ગામડાવાળો માર્કેટમાં ટામેટો વેચવા આવ્યો. પેલા સાહેબ ત્યાં ટામેટો ખરીદવા આવેલા. બંને ભેગા થઈ ગયા. ત્યાં રમણ તો બહુ દિવસે મળ્યો. મારા મેરેજમાં નહીં આવેલા. ચાલ બંગલો આપણો નજીક છે. કે છે યાર વિનુ હું કોઈને ઘેર નથી જતો, પણ તું બહુ આગ્રહ કરું છું માટે ચાલ તાર ઘેર આવું. એટલે રમણભાઈ આ વિનુભાઈ ઘેર ગયા. બંગલાની અંદર બેસાડ્યા. વિનુભાઈનો પત્ની અંદરથી ફર્સ્ટ ક્લાસ ચા નાસ્તો બધું લાવીને મૂક્યું. આ રમણ બેઠો બેઠો નાસ્તો કરે. તે નાસ્તો કરતો કરતો બોલ્યો ભાઈ વિનુ
હું કોઈ ઘેર નહીં ગયો અત્યાર સુધી હો, તારે જ ઘેર આવ્યો. અને તારે ઘેર